નખત્રાણા તાલુકાના ફુલરા ગામ તેમજ આસપાસના વિસ્તારોની ગૌચર, ખરાબા, સરકારી અને ચરિયાણ જમીનમાં થતી ગેરરીતિ અંગે આજે ફુલરા ગામના ગ્રામજનોએ કચ્છ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ગ્રામજનોએ કલેક્ટરને પાઠવેલી અરજીમાં જણાવ્યું હતું કે ફુલરા, વેઢહાર, મોટી સહિત આસપાસના ગામોની ગૌચર અને ચરિયાણ માટે ફાળવવામાં આવેલી આશરે 400 એકર જમીનને બિનખેતી જમીન તરીકે દર્શાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ જમીનનો ઉપયોગ વર્ષોથી ગાય, ભેંસ, ઊંટ, ઘેટા સહિતના પશુઓના ચરિયાણ માટે થતો આવ્યો છે, તેમજ અનેક પશુપાલકો અને પક્ષીઓ માટે જીવનાધાર સમાન છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને રામ સરોવર તરીકે જાહેર કરાયેલ હોવાથી અહીં પ્રવાસી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આવે છે, જેથી આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો ગણાય છે. ગ્રામજનોએ માંગ કરી હતી કે ફુલરા ગામ અને આસપાસની તમામ ગૌચર, ગામતળ, ખરાબા અને સરકારી જમીનનો તાત્કાલિક ફરી સર્વે કરવામાં આવે, તેમજ જૂના નકશા અને 7/12 ઉતારાના આધારે નવો નકશો તૈયાર કરવામાં આવે. સાથે જ ગૌચર અને ચરિયાણની જમીનને બિનખેતી તરીકે દર્શાવવાના તમામ ગેરકાયદેસર ફેરફારો રદ કરવા પણ માંગ ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત સોલાર કંપની માટે થયેલી ગેરરીતિની તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ગ્રામજનોએ પશુઓના ચરિયાણ અને પર્યાવરણના સંરક્ષણ માટે જમીનને કાયમી રીતે સુરક્ષિત જાહેર કરવાની અપીલ કરી હતી. ગ્રામજનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ મોતુઆ બેગ મહમદ, ગુલ મહમદ, ગામ ફુલાઈ. અમે આ ફુલાઈ ગ્રામ પંચાયતના બધા આગેવાન આવ્યા હતા કલેક્ટર સાહેબને મળવા. અમારા ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સોલર કંપનીને એટીપીસીને જમીન મંજૂર થઈ છે 4500 હેક્ટર. તો એમાં અમારી જમીન બેવડાય છે, ગૌચર છે, કબ્રસ્તાન છે, ગામતળ છે, મોતીચોર ગામના 10 ખેતર આવે છે ને અમારા પંચાયતમાં 15,000 પશુઓ છે. તો અમને બહુ તકલીફ થાય છે. પહેલાં જે રિયાલાલવાળાએ નકશો બનાવ્યો છે તે નકશો બનાવ્યા વખતે અમારા ગામવાળાને કંઈને પૂછ્યું નથી, તેને બોલાવ્યો નથી, કોઈ ગ્રામ પંચાયતની સંમતિ લીધી નથી કે એનું એનઓસી લીધી નથી. એનઓસી લીધી વગર કંપનીવાળા આવે છે, એનો અમારી જમીન ઉપર કબજો કરે છે. તો જ્યાં સુધી આ કંપનીવાળાને સાહેબ હયાદારણ આપી છે કે હું મનાઈ કરું છું ને ફરીથી રીસર્વે થાય, ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસમાં લે, આ જે કબજો કરે છે એ જમીન 2 કિલોમીટર આગળ પાછળ હટી જાય તો અમને અહીંયા માલધારીઓને પણ શાંતિ થાય ને અમે પણ બેસી શકીએ. યા તા એ કંપનીવાળા બેસે તો અમે કલેક્ટર પહેલાં 2026માં હમણાં છારી દંડ રામ સરોવર સરકાર જાહેર કરી છે. તો રામ સરોવરની પણ હદ 10 કિલોમીટર પર્યાવરણની છે. તો જંગલ ખાતાવાળા પણ એને મના કરતા નથી કે રામ સરોવર છારી દંડથી 500 મીટર પછી અમારી હદ આવતી નથી. પહેલાં 10 વર્ષ પહેલાં ફુલાઈથી હાજીપીર અમારો રોડ મંજૂર થયો, 1.5 કિલોમીટર જંગલ ખાતાવાળાએ અટકાવ્યો છે કે અમારી હદમાં રોડ ન નીકળે. ત્યાં આ કંપની સોલર થાય છે તો એ પક્ષીઓને નથી નડતી ને અમારો જે આ સોલર કંપની થાય છે એ પક્ષીઓને નથી નડતી. એને આપી દીધું છે એનઓસી કે 500 મીટર પછી અમારી હદ નથી. તો અમે ટુર્નામેન્ટ રમાતા હતા ગામમાં, ત્યારે એને પાસે અમે મંજૂરી જંગલ ખાતાવાળા પાસે લેવા ગયા ત્યારે એને કીધું કે આ પર્યાવરણની જમીન છે, બોલ લાગશે પક્ષીઓને, મેચ રમવા ન દઈએ. તો આજ 1500 એકર જમીન છારી દંડ પર્યાવરણ જે જમીન છે એમાં એને મંજૂરી આપી દીધી છે. જે 2023માં જે હતો ડીઓફ સાહેબ અને એનઓસી આપી છે કે અમારી હદમાં આવતી નથી. તે ફરીથી એની તપાસ થાય, અમારી સાહેબને માંગણી છે ને ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસ લેવાય. ખરેખર તો હું પંચાયતની એનઓસી વગર જમીન અપાય ના, પંચાયતની નથી સંમતિ લીધી. ફુલાઈ ગ્રામ પંચાયતની જમીન હદની છે ને કોઈને વિશ્વાસમાં લીધું નથી. એ અમારી માંગણી છે. સાહેબ અમને હવે હયાદારણ આપી છે કે ફરીથી રીસર્વે કરાવશું. 11 ગામો ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં છે ને 11 ગામોને અસર થઈ છે. છારી દંડ પક્ષીઓને પણ જમીન છે પક્ષીઓની ચરિયાણ માટે, એને તો હું અમારા માણસો સાથે તો અન્યાય થયો છે પણ પક્ષીઓને પણ અન્યાય થયો છે. પક્ષીઓને બચાવવા કોઈ નથી આવતો, પશુઓને બચાવવા તો અહીં કોઈ નથી આવતો, પણ પક્ષીઓને બચાવવા કોઈ આવતો નથી. પક્ષી પ્રેમી છે એને તમારે માધ્યમથી હું જણાવું છું કે તમે બધા સસ્તા પક્ષીઓ પ્રેમી જે એને પાછળ છોંક હતો તે હવે આવશે નહીં ને છારી દંડ રામ સરોવર છે એ ખતમ થઈ જશે. પછી જંગલ ખાતાવાળા અહીંયા બેસીને શું કરશે?
તો અહીંયા તો કોઈ આવશે નહીં, પ્રવાસી નહીં આવે, પંખીઓ ના આવે, પાણી નહીં આવે, તો કોઈ કેનો હક રહેશે નહીં. ખાલી સોલર સરોવર રહેશે.